नमस्कार विद्यार्थी मित्रों, 11th में આપણે એક ચેપ્ટર છે એ કમ્પ્લીટ કર્યું। ચેપ્ટર 8 કોષ છે એ જીવનનો એકમ એ કમ્પ્લીટ કર્યું। એની પછીનું આજે આપણે બીજું ચેપ્ટર છે કોષને આપણે આગળ કાર્ય કરતા જોઈએ તો ચેપ્ટર તમારું 10મું કોષ ચક્ર અને કોષ વિભાજન। કોષ ચક્ર અને કોષ વિભાજન સૌથી પહેલા આપણે આ ચેપ્ટર છે એનો કન્સેપ્ટ જોઈએ તો પહેલા તો કોષ આપણને એ પણ ખ્યાલ છે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે। સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે તો કે કોષ છે। બરાબર। હવે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું તો કે કોઈ પણ સજીવ છે એનું નિર્માણ થવાથી એની અંતિમ ક્રિયાઓ કે જે દેહધાર્મિક ક્રિયાઓ કહીએ છીએ એ બધી પૂર્ણ થવા માટે શું જવાબદાર છે તો કે કોષ છે એ જવાબદાર છે। આપણને એ પણ મેં તમને પહેલા લેક્ચરમાં કીધું હતું કે કોષો છે તો કોષો છે એ ભેગા થઈને શું બનાવે છે પેશી છે એ બનાવે છે। પેશી છે એ ભેગી થઈ અને શું બનાવે છે તો કે અંગ છે એ બનાવે છે। અંગ ભેગા થઈને શું બનાવે અંગ તંત્ર બનાવે અને અંગ તંત્ર ભેગા થઈને શું બનાવે તો કે શરીર દેહ છે એ બનાવે છે। એટલે શરીર અથવા તો શું બનાવે છે સજીવ દેહ છે એ બનાવે છે। તો આપણે શું કીધું શરૂઆત સજીવની ક્યાંથી થઈ કોષથી। તો આપણે એવું કહી શકીએ કે દરેક સજીવ છે શેમાંથી નિર્માણ પામ્યો છે તો કે કોષમાંથી નિર્માણ પામ્યો છે। કોષ છે એ ભેગા થઈને શેનું નિર્માણ કરે છે પેશીનું નિર્માણ કરે છે। પેશી ભેગી થઈને અંગ, અંગ ભેગા થઈને અંગ તંત્ર અને ત્યારબાદ શું થાય છે શરીર દેહ છે એનું નિર્માણ થાય છે। તો આ જે કોષ છે એની અંદરથી આ પેશી બની તો આપણે એમ કીધું કે પેશી શેનાથી બને તો કે ઘણા બધા કોષો ભેગા થઈને। બરાબર। તો આ એક કોષમાંથી ઘણા બધા કોષો છે નિર્માણ કઈ રીતે પામ્યા આપણે કીધું કે કોષમાંથી પેશી બને છે તો આપણે એવું કહી શકીએ કે પેશી એટલે શું તો કે ઘણા બધા કોષોનો સમૂહને શું કહેવાય પેશી કહેવાશે। તો આ ઘણા બધા કોષોનો સમૂહ છે એમાં ઘણા બધા કોષો બન્યા કેવી રીતે એક કોષમાંથી। તો એક કોષમાંથી ઘણા બધા કોષો જે બનવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય કોષ વિભાજન। બરાબર। એક કોષમાંથી બે કોષ, બે માંથી ચાર, ચાર માંથી 8 આવા ઘણા બધા કોષોનું નિર્માણ કરે। દાખલા તરીકે તમે ને હું બે છીએ એક કોષમાંથી નિર્માણ પામ્યા છીએ એટલે મારો એક કોષ છે એ વિકાસ પામી અને આખા દેહનું નિર્માણ થયું। તો દરેક સજીવ નાનો હોય કે મોટો હોય દરેક સજીવ કેટલા કોષોનો બનેલો છે એક કોષના વિકાસથી નિર્માણ પામેલો છે। એ એક કોષનું શું થાય છે તો કે વિભાજન થાય છે જેને આપણે શું કહીએ કોષ વિભાજન। બરાબર। ત્યારબાદ કોષ ચક્ર આ કોષ વિભાજન દરમિયાન જે કંઈ આખું ચક્ર ચાલે છે એને શું કહેશું કોષ ચક્ર કહેશું કે જે કોષ વિભાજનની પ્રક્રિયાને શું કરે છે પ્રેરે આગળ ધક્કો મારે છે। બરાબર। હવે આપણને એમ થાય કે દાખલા તરીકે અમીબા છે એ એક કોષીય પ્રાણી છે એની અંદર એક જ કોષ આવેલો છે એની અંદર બધી જ દેહધાર્મિક ક્રિયા એક કોષ દ્વારા થાય છે। આગળ વિકાસ પામીએ તો શું આવશે અમીબામાંથી પછી આગળ વિકાસ પામે તો એક કોષી છે પછી બહુકોષી દ્વિકોષીય પછી બહુકોષીય પ્રાણી। તો આ બહુકોષીયની અંદરનું આપણે ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે મનુષ્ય। તો આ મનુષ્યમાં એક કોષીય નથી બહુકોષીય પ્રાણીઓ છીએ આપણે। તો આપણો વિકાસ છે એ કેવી રીતે થયો છે તો કે આપણા મમ્મીના અંદરથી આપણને એક કોષ છે એ પ્રાપ્ત થશે। એક કોષ છે એ આપણા પપ્પા તરફથી આવે છે એટલે કે આને અંડકોષ કહેશું આને શુક્રકોષ કહેશું। બંનેની અંદર કઈ પ્રક્રિયા થશે તો કે ફલનની પ્રક્રિયા થશે। આ ફલનની પ્રક્રિયાથી શું થશે તો કે એક પ્રકારનું શું બને છે તો કે ફલન એટલે કે અંડક છે એ બનશે એટલે આપણે એને શું કહીએ છીએ તો કે યુગ્મનજ છે એનું નિર્માણ થશે। આ યુગ્મનજ છે એ કેવા કોષવાળું હોય તો કે એને દ્વિકીય આપણે કહી શકીએ કારણ કે માતા તરફથી એક કોષ અને પિતા તરફથી એક કોષ એટલે બે કોષ બન્યા
આને આપણે એન કહી શકીએ, આને એન કહી શકીએ. આ જે રચના બની એને આપણે શું કહેવાય? 2n એટલે કે દ્વિકીય રચના. આ જે દ્વિકીય રચના છે કે જેને આપણે શું કહેશું? ફલિતાંડ અથવા તો યુગ્મનજ. બરાબર. આ જે ફલિતાંડ બન્યું છે, યુગ્મનજ બન્યું છે, એ કેવું છે? 2n પ્રકારનું છે. આ એક કોષમાંથી હવે શું બનશે? તો કે એક કોષમાંથી 2, 2 માંથી કેટલા બનશે? 4 બનશે. 4 માંથી કેટલા બનશે? તો કે 8 બનશે. અને 8 માંથી 16, 16 માંથી 32. એવી રીતે સતત શું થાય છે? તો કે કોષ વિભાજન થશે. કોષ વિભાજન પછી શું થશે? તો કે ફલિતાંડમાંથી હવે શેનું નિર્માણ થશે? ભ્રૂણનું નિર્માણ થાય. એટલે સેજ અમથું નાનું બાળક બનશે. આને આપણે શું કહીએ? ભ્રૂણ કહીએ, ગાંઠ બનવી. બરાબર. આ ભ્રૂણ છે હવે આગળ વિકાસ પામી અને શું કરે છે? તો કે થોડો છે એ આકાર જ સજીવ દેહનો આપશે અને છેલ્લે ભ્રૂણમાંથી શું થાય છે? તો કે સજીવનું નિર્માણ થાય છે, એટલે કે મનુષ્ય બન્યા. હવે હતો કેટલા કોષો? એક કોષ હતો માતા તરફથી, એક કન્યા તરફથી, પિતા તરફથી. શું બન્યું? ફલિતાંડ બન્યું. આ ફલિતાંડનું સતત શું થયું? કોષ વિભાજન થયું. કેવા ચક્રમાં? તો કે જુદા જુદા કોષ ચક્રમાંથી થયું. એ બધામાંથી પસાર થઈ અને ભ્રૂણનું નિર્માણ થયું અને ભ્રૂણ છે એ છેલ્લે કેમાં નિર્માણ પામ્યો? સજીવ દેહ. તો આ એક કોષમાંથી આખો દેહ નિર્માણ પામ્યો. તો આ જે એક કોષમાંથી દેહ બન્યો એટલે કે મનુષ્ય બન્યો, તે પ્રક્રિયાને શું કહેવાય? વૃદ્ધિ થઈ કહેવાય. શું કહેવાય? વૃદ્ધિ. તમારે બે શબ્દ આવશે, વૃદ્ધિ અને વિભાજન. વૃદ્ધિ અને વિભાજન. કોને વૃદ્ધિ કહેવાય ને કોને વિભાજન કહેવાય? આ વૃદ્ધિ અને વિભાજન સમજતા પહેલા હજી એક શબ્દ મારે તમને સમજાવવાનો છે. એક વૃદ્ધિ સમજાવવાનું છે અને એક પેલા વિકાસ સમજાવવાનું છે, પછી આપણે વિભાજનમાં જઈશું. બરાબર. વૃદ્ધિ અને વિકાસ. દાખલા તરીકે વૃદ્ધિ કોને કહેશું ને વિકાસ કોને કહેશું? આપણે છે એક કોષમાંથી નિર્માણ પામ્યા છે, એક ફલિતાંડમાંથી નિર્માણ પામ્યા, એક ફલિતાંડમાંથી ભ્રૂણ બન્યું, ભ્રૂણમાંથી આખો મનુષ્યનું નિર્માણ થયું. એ પ્રક્રિયાને શું કહેવાય? તો કે આખા એક કોષમાંથી, આખા ભ્રૂણ અને ભ્રૂણમાંથી સજીવનું નિર્માણ થયું. તો એ પ્રક્રિયાને શું કહેશું આપણે? વૃદ્ધિ. એટલે સતત આપણાની અંદર વધારો થયો. આપણે 3 મહિનાના હતા ત્યારથી અત્યારે આપણે 13 વર્ષના કે 15 વર્ષના તમે થયા છો ત્યાં સુધીની જે રચના તમારા શરીરની અંદર કાંઈ પણ ફેરફાર થયો છે એ બધો શેના લગતો છે? વૃદ્ધિને લગતો. તમારા હાડકા ત્યારે નાના હતા, શરીર દેહ નાનો હતો, ધીમે ધીમે મોટો થયો, તમારા હાથ પગ મોટા થયા, તમારી અંદર વિકાસ થયો, તમારા અવાજમાં ફેરફાર થયો. એ બધું શું છે? તો કે વૃદ્ધિ છે, વિકાસ. આ બધું થાય છે એની સાથે તમારો પણ શું થતો હશે? વિકાસ. એટલે શું થશે? દાખલા તરીકે તમારી બુદ્ધિ છે તો એ તમે નાના હતા ત્યારે તમારી બુદ્ધિ કેવી હતી? નાનપણ જેવી હતી. જેમ જેમ તમે મોટા થયા ને અત્યારે તમે 11મા ધોરણમાં આવ્યા છો તો તમારી બુદ્ધિ છે એ 11મા ધોરણ પ્રમાણે શું થઈ? વિકસિત થઈ. હવે તમારી બુદ્ધિ વિકસિત ન થઈ હોય તો તમને બાળ મંદિરમાં બેસાડ્યા હોય એવું વર્તન તમે અત્યારે કરી શકો નહીં. શું કામ? તમારો બુદ્ધિનો ત્યાં શું થયો? વિકાસ થયો, એમ કહી શકીએ. તો વૃદ્ધિ અને વિકાસમાં શું ફેર છે? વૃદ્ધિ છે એ કેવી છે? તો કે સજીવના અંગોમાં કાંઈ પણ ફેરફાર થાય તો એને આપણે શું કહીએ? વૃદ્ધિ કહેશું. વિકાસ એટલે શું? તો કે શરીરની અંદરની બુદ્ધિ છે એની અંદર કાંઈ પણ ફેરફાર થાય તો એને આપણે શું કહીએ છીએ? વિકાસ કહી શકીએ. બરાબર. હવે જો વૃદ્ધિ છે એ ક્યાં સુધી ચાલે અને વિકાસ ક્યાં સુધી ચાલે? દાખલા તરીકે તમે નાના હતા એમાંથી મોટા થઈ ગયા, હવે 15 વર્ષથી 20 વર્ષના થયા એટલે તમારી શું થઈ? તો કે તમારી હાઈટ અને હાડકા છે એ બધું બની ગયું. શરીરનો તમારો જે બાંધો બનવાનો હતો એ બની ગયો. દાખલા તરીકે મારું ઉદાહરણ લ્યો, હું અત્યારે 20 વર્ષની થઈ હોઉં તો મારી આ બધી રચના છે એ પરફેક્ટ બંધ બેસી ગઈ. હવે મારી હાઈટ પણ નહીં વધે, શરીરના અંગો પણ વધશે નહીં. બરાબર. તો મારી વૃદ્ધિ છે અહીંયા શું થઈ ગઈ? અટકી ગઈ. હવે મારું જઠર મોટું થયા કરશે.
હવે મારું યકૃત છે શરીરના અંગોમાં એ મોટું થયા કરશે, મારું માથું છે એ મોટું થયા કરશે નહીં. શું કામ? કારણ કે હવે મારા અંગો બની ગયા પરફેક્ટ, એટલે મારી વૃદ્ધિ ત્યાં શું થઈ ગઈ? અટકી ગઈ. મારી આંગળી વહી ગઈ હોય એટલે કપાઈ ગઈ હોય તો હવે મારી નવી આંગળી આવવાની નથી, એટલે ત્યાં કોષ વિભાજનની પ્રક્રિયા અત્યારે શું થઈ છે? વૃદ્ધિ માટે અટકી ગઈ છે. બરાબર. હવે હું એવું ન કહી શકું કે કોષ વિભાજનની પ્રક્રિયા હવે કોઈ દિવસ થશે જ નહીં. મને ઈજા મારા હાથમાં થઈ છે તો મારા હાથમાંથી આખું છે એ ઘણું બધું છે એ આપણે અહીંયાથી કોષો છે એ નીકળી ગયા, એટલે પેલું લેયર છે એ ચામડીનું નીકળી ગયું ને ઘસાઈ ગયું, એટલે આપણને ઘણું બધું વાગ્યું છે. બરાબર. તો પાછું ત્યાં વિભાજન પામીને પાછી હતી ને એવી ચામડી છે એ આવે છે કોષોની. શું કામ? કારણ કે ત્યાં કોષ વિભાજન થઈ અને નવું લેયર છે પાછું બની જાય છે. એ આપણને વાગ્યા ઉપરનું કોષ વિભાજન છે, પણ આપણા અંગોના ડેવલપમેન્ટ માટે આખું પાછું ફરીવાર અંગ નિર્માણ પામશે નહીં. મારી આંગળી કપાઈ ગઈ ત્યાં ફરીવાર મારી નવી આંગળી આવશે નહીં. એની માટે વૃદ્ધિ છે એ કેવી છે? અટકી જાય છે. એટલે કે વૃદ્ધિ છે એ જીવનના કોઈ પણ એક તબક્કામાં શું થાય છે? અટકી જાય છે. વિકાસ જીવન પર્યંત ચાલે છે. આપણા મમ્મી પપ્પા જ્યારે નિર્માણ પામ્યા હતા, એટલે કે એનો જન્મ થયો હતો, ત્યારે એની આગળ લાઇટ એ નહોતી કરે, પણ જેમ જેમ વિકાસ થયો અત્યારે એ આપણી સાથે લાઇટમાં રહે છે. શું કામ? કારણ કે એના શરીરમાં એને વિકાસ કર્યો. પહેલા એ ખાટલો ઢાળીને લીમડા નીચે સૂઈ શકતા હતા, હવે સૂઈ શકે નહીં, એને પંખો જોવે. શું કામ? કારણ કે જીવન સાથે એને શું સાધ્યો છે? વિકાસ પણ સાધ્યો. દાખલા તરીકે પહેલા મોબાઈલ નહોતો ને અત્યારે આપણે પપ્પાને આપણે એન્ડ્રોઈડ મોબાઈલ છે આપીએ છીએ, તો એ તે પોતે ફેરવીને બધું કરી શકે છે. એને એની બુદ્ધિમાં શું કર્યો? ધીમે ધીમે વિકાસ લાવ્યા, એટલે એ અત્યારે આ વાતાવરણ સાથે જીવી શકે છે. અમુક હોય બિચારા ન ખબર પડતી હોય તો એ આ ફોન યુઝ ન કરી શકે, તો એને આ અત્યારના વાતાવરણ પ્રમાણે વિકાસ સાધ્યો કહેવાય નહીં. બરાબર. તો વિકાસ છે એ કેવો છે? તો કે જીવન પર્યંત ચાલે છે. કેવો છે? જીવન પર્યંત છે એ ચાલે છે. શું કામ? આપણે પહેલા ધોરણની પરીક્ષા દીધી હોય ને પછી અત્યારે કોલેજની પરીક્ષા દીધી હોય તો આપણને વિકાસ થયો હોય તો આપણે કોલેજની પરીક્ષા દઈ શકીએ, નકર આપણે આપી શકીએ નહીં. શું કામ? કારણ કે આપણી બુદ્ધિનો વિકાસ નથી થયો, એટલે આપણે એ કાર્ય કરી શકીએ નહીં. એટલે વિકાસ છે એ કેવું છે? જીવન પર્યંત છે એ ચાલુ રહે છે. વૃદ્ધિ છે એ શું થાય છે? અમુક સમયે અટકી જાય છે. આ બંને વચ્ચેની ખાસિયત છે એ યાદ રાખવાની છે. હવે આપણે અહીંયા વિકાસની જગ્યાએ વિભાજન સમજવાનું છે. આ તો માહિતી માટે મારે તમને આગળના ચેપ્ટરમાં આવે તો વાંધો ના આવે. શું છે? વૃદ્ધિ અને વિભાજન. વિભાજન એટલે શું થવું? તો કે છૂટું પડવું. દાખલા તરીકે અહીંયા મેં એક કોષ તમને કહું છું કે દોર્યો છે, તો આ એક કોષનું વિભાજન થઈ તો શું થશે? બે કોષનું નિર્માણ થયું, તો આ એક કોષમાંથી બે કોષ બનવાની પ્રક્રિયાને શું કહેવાય? વિભાજન. બરાબર. વિભાજન એટલે છૂટું પડવું. દાખલા તરીકે એક શેરડી છે એ લાંબી છે, હવે એના હું બે કટકા કરી નાખું તો શું થયું? એનું આપણે વિભાજન કર્યું કહેવાય. એટલે એક શેરડી હતી એને શું કર્યા? બે કટકા કર્યા. અહીંયા આપણે કોષ વિભાજન કહીએ તો એક કોષ છે એમાંથી બે કોષ બન્યા, તો એને આપણે શું કહેશું? તો કે કોષ વિભાજન. વિભાજન એટલે શું થવું? છૂટું પડવું, કટકા થવા. ક્લિયર? વૃદ્ધિ એટલે શું? તો કે જીવનના અમુક તબક્કા દરમિયાન છે સતત આપણો વિકાસ થતો હોય તો એને શું કહેવાય? વૃદ્ધિ કહેવાય. એ વૃદ્ધિ છે એ અંગની અંદર કોષોનું નિર્માણ થાય છે. કોષો છે અંગો, અંગો છે એ શું કરે છે? તંત્રનું નિર્માણ કરી અને આખો દેહ નિર્માણ કરે છે. એ શું છે? બધું વૃદ્ધિની પ્રક્રિયા છે એ જોવા મળે છે. આટલું વૃદ્ધિ અને વિકાસની વિભાજનની પ્રક્રિયા મેં તમને કીધી. આ તમને પ્રસ્તાવના સમજાવી. હવે નાનો સજીવ હોય તો એની અંદર વૃદ્ધિ અને વિભાજન થાય, મોટો સજીવ હોય તો એની અંદર વૃદ્ધિ અને વિભાજન થાય. દાખલા તરીકે આપણે નાનો એવો છે એ ઉંદર લઈ લઈએ, તો આ નાનો ઉંદર છે એની અંદર શું થતું હોય? એક કોષમાંથી બે કોષ અને બે માંથી ચાર, ચારમાંથી 8 એવા કોષનું કોષ વિભાજન થઈ અને ઉંદરના કોષોનું નિર્માણ થતું હશે. અને એ તે વિભાજનની પ્રક્રિયાથી આખા દેહનું નિર્માણ થાય છે. તો એક જ કોષમાંથી નહીં તે ઉંદર નિર્માણ થયો અને આ એક જ કોષમાંથી મનુષ્ય તે નિર્માણ પામે છે. તો બધાની અંદર પ્રક્રિયા કેવી છે? જુદી જુદી. બાકી સજીવ દેહ તો કેમાંથી નિર્માણ પામે છે?
માત્ર એક જ કોષમાંથી નિર્માણ છે એ પામી શકે છે. આ યાદ રાખવાનું છે. હવે કોષ ચક્ર એટલે કે સેલ સાયકલ. કોષ ચક્ર છે એ જુદા જુદા તબક્કામાં થાય છે. હું ખાલી તમને અત્યારે કોષ ચક્ર છે ઉપર છેલ્લી માહિતી આપું છું. પ્રસ્તાવના આપણે વધારે જોઈ છે એટલે અત્યારે કોષ ચક્રની માહિતી જે આપું છું એ યાદ રાખવાની છે. આવતીકાલે આપણે વધારે ડિટેલમાં જોવાનું છે. કોષ ચક્ર છે તો એની અંદરની જુદી જુદી અવસ્થામાં G1 G2 G1 પછી અહીંયા S આવશે. G1 S અને G2. ત્યારબાદ અહીંયા જે ફેઝ છે એની અંદર શું થાય છે તો કે આને M તબક્કો કહેવાય. એમ તબક્કાની અંદર છે એટલે આપણે ટોટલ એમ કહીએ કે કોષ ચક્રમાં 4 તબક્કા જોવા મળે. કયા કયા? અહીંયા પહેલા હું એમ લખું છું. G1 S G2 અને M. કેટલા તબક્કામાં કોષ ચક્ર જોવા મળે? 4 તબક્કામાં જોવા મળશે. કયા કયા 4 તબક્કા? G1 તબક્કો, G1 S G2 અને M. આ તબક્કાને ઇંગ્લિશમાં આપણે શું કહી શકીએ? ફેઝ. તબક્કો એટલે ફેઝ. G1 ફેઝ, S ફેઝ, G2 ફેઝ અને M ફેઝ. અથવા તો G1 તબક્કો, S તબક્કો, G2 તબક્કો અને M તબક્કો. આ તબક્કા છે એ સતત લાઈનમાં જ ચાલે, આડાવડા ચાલે નહીં કોષ ચક્રમાં. કારણ કે ચક્ર કોને કહીએ આપણે? દાખલા તરીકે આપણે અહીંયા બહાર શિવાજી સર્કલ છે તો શિવાજી સર્કલ જ્યાંથી શરૂ થતું હોય ને એની જગ્યાએ આવીને પૂરું થાય તો આપણે એને શું કહીએ? ચક્ર કહીએ. એમ અહીંયા કોષ છે દાખલા તરીકે G1 થી શરૂ થતું હોય અને ત્યાં આવીને પૂરું થાય તો આપણે એને શું કહીએ? કોષ ચક્ર કહીએ. કોષની અંદરની વાત આલે છે એટલે આપણે કોષ ચક્ર કહીએ. ટૂંકમાં ચક્ર એટલે શું? જ્યાંથી શરૂ થતું હોય ત્યાં પૂર્ણ થાય અને આપણે એ પ્રક્રિયાને શું કહીએ? ચક્ર કહીએ. એક ચક્ર કાપ્યું, બરાબર? એક ચક્ર છે એ કર્યું. કોષ ચક્ર છે તો હવે આપણે M તબક્કો લઈએ. આ જે M ફેઝ છે એને જુદી જુદી અવસ્થામાં વિભાજિત કરેલા છે. કેટલી અવસ્થામાં વિભાજિત કર્યા છે? તો કે 5 અવસ્થામાં. સૌથી પહેલી કઈ છે તો કે કોષ રસ વિભાજન. શું છે? કોષ રસ વિભાજન. બીજું શું છે તો કે અંત્યાવસ્થા. પછીનું શું છે? ભાજનોત્તરાવસ્થા એટલે કે ભાજનોત્તરા અવસ્થા. ત્યાર પછીનું શું છે? ભાજનાવસ્થા. અને છેલ્લું શું છે? પૂર્વાવસ્થા. આ આખું ચક્ર છે શું છે? M તબક્કાનું. હવે દાખલા તરીકે અહીંયા આપણે એક કોષ લીધો છે. શું લીધું છે? G1 તબક્કામાં કેટલા કોષ છે? એક કોષ છે. આપણો શરૂઆતનો તબક્કો. શું ભણીએ છીએ? કોષ ચક્ર. એક કોષમાંથી 2 કોષ ક્યારે નિર્માણ પામે હું તમને કહું છું. એક કોષ ચક્ર દરમિયાન, બરાબર? આ G1 ફેઝની અંદર ટોટલ પહેલા તો કોષ ચક્રમાં કેટલા તબક્કા છે? 4. G1 S G2 અને M તબક્કો. એમાં M તબક્કાના કેટલા પેટા પ્રકાર છે? 5. કયા? કોષ રસ વિભાજન, અંત્યાવસ્થા, ભાજનોત્તરા અવસ્થા, ભાજના અવસ્થા અને પૂર્વા અવસ્થા. સૌથી પહેલું G1 ફેઝમાંથી પસાર થશે કોષ. એમાં કાંઈ પણ ફેરફાર હશે તો કોષમાં થશે. S તબક્કામાં જુદા જુદા ફેરફાર થશે. એ આપણે પાછળ ડિટેલમાં એક એક તબક્કો ભણવાનો આવશે કે કોષની અંદર શું શું થાય છે. G1 માં કંઈક ફેરફાર થશે, S માં ફેરફાર થશે, G2 માં ફેરફાર થશે. આનો આ કોષ છે અને આ 5 અવસ્થામાંથી નહીં પસાર થવું પડશે.
અને ત્યારબાદ આ 5 અવસ્થામાંથી પસાર થઈ અને આ એક કોષ લીધો તો એમાંથી કેટલા કોષ બનશે? 2 કોષ બનશે. આપણે અહીંયા જેટલું બોલવું સરળ છે ને, એક કોષમાંથી 2 કોષ બને એને શું કહીએ છીએ આપણે? વિભાજન, કોષ વિભાજન કહીએ છીએ. એ પ્રક્રિયા છે એટલા 4 તબક્કામાંથી પસાર થાય ત્યારે આ એક કોષમાંથી શું બનશે? 2 કોષ બને. તો આ એટલા તબક્કામાંથી પસાર થતી પ્રક્રિયાને આખા ચક્રને શું કહેવાય? કોષ ચક્ર. હવે આ દરેક તબક્કા છે આપણે શું કરવાના છે? ડિટેલમાં ભણવાના છે. પણ કોષ ચક્રમાં પહેલા તો શું થાય છે એ આપણે કહેશું, પણ એ આવતીકાલના લેક્ચરમાં છે આપણે કહેવાનું છે કે શું શું થાય છે. અત્યારે મેં તમને જે સમજાવ્યું છે એ શું છે? તો કે કોષની અંદર છે એ એક કોષમાંથી સજીવ છે કઈ રીતે નિર્માણ પામે છે. આ એક કોષ છે તો એનું શું થાય છે? તો એક કોષમાંથી સજીવ નિર્માણ પામે છે. તો કે કોષ ચક્ર અને કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે. એ કોષ વિભાજન છે એ કઈ રીતે થાય છે? તો મેં તમને એ પણ કીધું કે અંડકોષ અને શુક્રકોષ છે એ શું થાય છે? જોડાય છે અને શું થાય? ફલિતાંડ બને છે. આ ફલિતાંડ કેવું હોય છે? તો કે અહીંયા n હોય, અહીંયા n હોય, તો 2n પ્રકારનું ફલિતાંડ છે કે જેની અંદરથી હવે કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા શું થાય છે? આખું કોષ ચક્ર નિર્માણ પામશે અને એમાંથી એક કોષમાંથી કેવા કોષ વાળું સજીવ નિર્માણ થશે? 2 કોષ વાળું. અને ત્યારબાદ 2 માંથી 4, 4 માંથી 8 એવું સતત કોષ વિભાજન છે એ થઈ શકે છે. ત્યારબાદ મેં તમને વાત કરી કે કોષ ચક્ર, તો કોષ ચક્ર છે એના મુખ્ય કેટલા પ્રકાર છે? તબક્કા છે 4. તમને પૂછાય કે કોષ ચક્રના તબક્કા. કોષ ચક્રના તબક્કા કેટલા છે? 4. પહેલો કયો? G1. બીજો કયો? S. ત્રીજો કયો? G2. અને ચોથો કયો? M તબક્કો. આ MCQમાં પૂછાશે કે કોષ ચક્ર છે એ કેટલા તબક્કામાં નિર્માણ પામે છે? તો પહેલું તમને M આપ્યું હોય G1, B માં આપ્યું હોય S, C માં આપ્યું હોય G2 અને D માં આપેલું હશે ઓલ. તો તમારે શું આપવાનું આવશે? ઓલ. શું કામ? કારણ કે દરેક તબક્કા છે એ કોષ વિભાજનને એટલે કે કોષ ચક્રને તબક્કામાં જોવા મળે છે. બરાબર. ત્યારબાદ તમને એમ કે M તબક્કો છે તો એને કેટલા પેટા તબક્કામાં વિભાજિત કર્યા છે? 5 પેટા તબક્કામાં વિભાજિત કરેલા છે. તો આવા જુદા જુદા સવાલ અને MCQ છે આ ટોપિકમાંથી પૂછાઈ શકે, જે આપણે આને ડિટેલમાં ભણવાનો છે. આવતીકાલે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ શું કરશું? આનો છે એ અભ્યાસ છે એ કરવાનો છે. ઓકે, આજના તમને હોમવર્કની અંદર કહું તો હોમવર્ક છે તમારે જે કોષ ચક્ર છે એની આકૃતિ આપેલી છે એ આકૃતિ છે એ તમારે એક વખત પેન્સિલથી છે એ ડ્રો કરવાની છે. HW છે એ શું છે? કોષ ચક્રની આકૃતિ એકવાર દોરવી. ત્યારબાદ છે એ કોષ ચક્ર છે એ કોષ ચક્રનું વાંચન કરવાનું છે. બરાબર. આ આજનું છે હોમવર્ક છે. શું છે? એક વખત જે કોષ ચક્રની મેં અહીંયા આકૃતિ દોરી છે એ તમારે ડ્રો કરવાની છે અને કોષ ચક્ર છે એ આપ્યું છે એનું શું કરવાનું છે? તમારે વાંચન એટલે કે રીડ કરવાનું છે. બીજું તમારે આવતીકાલે છે એ બુધવારે ટેસ્ટ પણ છે, એટલે આ ટોપિક નાનો છે એટલે મેં તમને ખાલી ડ્રો કરવા અને રીડ કરવા માટે આપ્યો છે. બાકી તમારે જે તમારું 6થું ચેપ્ટર છે એની તમારે 8મું ચેપ્ટર છે એની તમારે તૈયારી તો શરૂ જ રાખવાની છે. બરાબર. પેપર છે એ તમારું કાઢેલું છે કે જેને મેં તમને પેપર સ્ટાઇલની બધું આપેલું છે એ રિલેટેડ તમારે તૈયારી કરવાની રહેશે. બરાબર. ઓકે, આજના લેક્ચર માટે એટલું બરાબર છે. આવતીકાલે છે આ કોષ ચક્ર છે આપણે વધારે ડિટેલમાં છે એ અભ્યાસ કરીશું. થેન્ક યુ.